क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। નિફ્ટીને ટેકો આપી રહ્યા છે ડોક્ટર રેડ્ડીઝ લેબ 5% ઉપર, સન ફાર્મા 0.5% ઉપર, સિપ્લા 4% ઉપર. તો માત્ર ને માત્ર જે એક સુધારો આવ્યો છે ફાર્મા સ્ટોક્સમાં, તેનું કારણ એ જ છે કે ટ્રમ્પ સાહેબે બક્ષી દીધા એમ કહેવું જોઈએ લિટરલી. તમે જુઓ અહીંયાથી ખાસ ત્રણેય ફાર્મા સ્ટોક્સ બહુ અમેઝિંગ તેજી પર છે. નિફ્ટી ફાર્મા સ્ટોક્સમાં સારી ખરીદદારી છે. એટલે યજ્ઞેશ સર, આપણે શરૂઆત ફાર્મા સ્ટોક્સની સાથે જ કરીએ. પહેલાં નિફ્ટી ફાર્મા જબરદસ્ત બાઉન્સ બતાવી રહ્યું છે અને ટોપ પરફોર્મિંગ સ્ટોક છે ડોક્ટર રેડ્ડીઝ. તેના કરતાં પણ વધુ સર ગ્લેન્ડ ફાર્મા છે મિડ કેપ સ્મોલ કેપમાંથી, કેમ કે ત્યાં અમેઝિંગ એક્શન છે. સૌથી વધુ એક્સપોર્ટ બિઝનેસ પર જ દારોમદાર છે ગ્લેન્ડ ફાર્માનો. ઓરોબિંદો ફાર્મા સરસ ચાલી રહ્યો છે, લુપિન છે, ઝાયડસ છે, બધામાં સારી મજબૂતી જોવા મળી રહી છે. સર, ફાર્મા સ્ટોક્સ. યશભાઈ, ઓવરઓલ જોઈએ તો ફાર્મામાં જે રીતનો મૂવ હતો, એક એક્સપેક્ટેશન નહોતી કે આટલી મોટી તેજી થાય. જે રીતે લોવર ટોપ લોવર બોટમ ફોર્મેશન ડેલી વીકલી ચાર્ટ્સ પર જોવા મળી રહ્યા હતા. શોર્ટ ટર્મમાં એક પોસિબિલિટી હતી. શોર્ટ ટર્મ મૂવિંગ એવરેજ 20 ડેઝ પાસે ઇન્ડેક્સમાં એક ગઈકાલના સેશનમાં ઘણો સ્ટ્રોંગ સપોર્ટ જોવા મળ્યો હતો, પરંતુ એ જ પ્રમાણે હાઈ લેવલ્સ પર 50 ડેઝ મૂવિંગ એવરેજ પરથી વેચવાલી આપણે ઘણીવાર જોઈ છે. પરંતુ આજે એક જે રીતે ટેરિફથી દૂર રાખ્યા છે ફોર ટાઈમ બિંગ કહી શકીએ, તો ત્યાં સુધી આપણને એક પોસિબિલિટી છે અને એનો એક આપણને પ્રત્યાઘાતી એક ઉછાળો જોવા મળી રહ્યો છે. ઇન્ડેક્સ સ્પેસિફિક વાત કરીએ, 22,250 ઘણા સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે. પ્રિવિયસલી સ્વિંગ હાઈ છે અહીંયા, જ્યાંથી આપણે વેચવાલી જોવા મળી હતી. તો મારા હિસાબે એક શોર્ટ ટર્મની અંદર હજુ મોમેન્ટમ કન્ટિન્યુ રહી શકે છે. પરંતુ અગર ટેરિફના કોઈ બી ન્યૂઝ આવે છે તો ફરીથી હાઈ લેવલ્સ પર નિફ્ટી ઇન્ડેક્સમાં વેચવાલી આપણને જોવા મળી શકે છે. અને સૌથી પહેલાં ડોક્ટર રેડ્ડીની વાત કરીએ, ઘણી સ્ટ્રોંગ મૂવ જોઈ છે. ઓવરઓલ જોઈએ તો એક વોલ્યુમ બેસ્ડ રેલી આપણે લોઅર લેવલ્સથી જોઈ હતી. જે માર્ચ મહિનાના સેકન્ડ હાફમાં આપણે રેલી જોઈ, એમાં ઘણા સ્ટ્રોંગ વોલ્યુમ બિલ્ડ થયા હતા. ઇન્ડેક્સમાં સ્ટોકની અંદર આપણે જોઈએ તો 1220-1215 પાસે 50 ડેઝ મૂવિંગ એવરેજથી એક 50 દિવસની મૂવિંગ એવરેજ છે, ત્યાંથી એક વેચવાલી જોવા મળી હતી. અને નીચેથી ગઈકાલના સેશનમાં લગભગ બે ટ્રેડિંગ સેશનમાં એક સ્ટ્રોંગ સપોર્ટ બિલ્ડ થતા જોયો હતો 1135 પાસે. અને આજે આપણે ઘણા સ્ટ્રોંગ રેઝિસ્ટન્સને ક્રોસ કરી રહ્યા છે 1220-1215ની ઉપર. તો મારું એવું માનવું છે કે હજુ એક મોમેન્ટમ ડોક્ટર રેડ્ડીમાં આગળ કન્ટિન્યુ રહી શકે છે. લેવલ્સ જે ધ્યાનમાં રાખવાના છે, 1260 એક ઇમ્પોર્ટન્ટ લેવલ છે. આ લેવલ્સ આપણને ડોક્ટર રેડ્ડીમાં આવતા જોવા મળી શકે છે. અને એક કાઉન્ટર તમે કહ્યું ગ્લેન્ડ ફાર્મા, એમાં પણ આપણે જોયું છે તો એક સ્ટ્રોંગ ગેપ અપ ઓપનિંગ જોયું. દરેક રેઝિસ્ટન્સની ઉપર જ ઓપનિંગ છે. 1670, 1720 આ ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ હતા અને એની ઉપર જ આપણે આજે શરૂઆત કરી છે. પરંતુ હાયર લેવલથી થોડી વેચવાલી જોવા મળી રહી છે. પોસિબિલિટી છે કે થોડું હજુ વેચવાલી જોવા મળે, પરંતુ ઓવરઓલ આ સ્ટોક એક પોઝિટિવ ટેરેટરીમાં ટ્રેડ કરી રહ્યો છે. રેઝિસ્ટન્સ લેવલ્સની ઉપર છે, ત્યાં સુધી મારું માનવું છે કે બાય એન્ડ ડિપ્સની રણનીતિ રાખી શકાય છે.